નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની। આગામી રામનવમીના તહેવાર નિમિત્તે શહેરના માયા બજારમાં આવેલા ભગવાન શ્રી રામના મંદિર એવા રામદ્વારા ખાતેથી નીકળનારી ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળીને શહેરમાં ફરીને પરત ફરે તેવા ઉમદા હેતુથી આજે વિસનગર શહેર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી દિનેશસિંહ એમ ચૌહાણ અને શહેર પોલીસ ઇન્સ્પેક્ટર કેબી પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી। આજની મીટિંગમાં શહેરના તમામ સમાજના આગેવાનો અને મુસ્લિમ બિરાદરો પણ હાજર રહ્યા હતા અને આગામી રામનવમીના તહેવારની ઉજવણી સર્વધર્મ સમભાવની ભાવના સાથે દરેક જ્ઞાતિના આગેવાનોએ એક સંપ સહકાર અને સહયોગ દ્વારા રામનવમી નિમિત્તે નીકળનારી ભગવાન શ્રી રામની શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં નીકળીને શાંતિપૂર્વક પરત ફરે ને નિજ મંદિરે પહોંચે તેવી દરેક આગેવાનોએ ખાતરી આપી હતી। જોકે ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલા સૂચનોને સૌએ આવકાર્યા હતા અને દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રા અને ભાઈ બલરામની રથયાત્રા હોય કે પછી રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની શોભાયાત્રા હોય ત્યારે શહેરના અંદરના બજારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવે છે અને ભાઈચારાની ભાવના સાથે દરેક ધાર્મિક તહેવારો ઉજવાય છે। આજની શાંતિ સમિતિ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઈ પટેલ, ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલ, રૂપલભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદ મહેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ બારોટ, શહેરના પત્રકાર મિત્રો સહિત દરેક સમાજથી આગેવાનો હાજર રહ્યા હતા।